નમસ્કાર. આજે તારીખ 21 માર્ચ 2025 શુક્રવારના રોજ સાંજે 6 કલાકે ઓમ કોમ્યુનિકેશન દ્વારા વિશ્વ કવિતા દિવસ વર્લ્ડ પોએટ્રી ડેની ઉજવણી નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજના આ કવિ સંમેલનમાં માન્ય શ્રી દલપતભાઈ પઢિયાર સાહેબ, માન્ય શ્રી માધવભાઈ રામાનુજ સાહેબ, માન્ય શ્રી રાજેશભાઈ વ્યાસ મિસ્કિન સાહેબ, માન્ય શ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, માન્ય શ્રી તુષારભાઈ શુક્લ સાહેબ અને માન્ય શ્રી કવિશ્રી હરદ્વાર ગોસ્વામી સાહેબ, સર્વે કવિઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બધા જ કવિઓનું ખૂબ સન્માનપૂર્વક તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી નિયમિત રીતે દર મહિને દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, સંત સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આ સાથે વર્ષ દરમિયાન જે વિશ્વ દિન કહેવાય એવા વિશ્વ માતૃભાષા દિન, વિશ્વ પુસ્તક દિવસ, વિશ્વ કવિતા દિવસ, આ પ્રકારના વિશેષ દિનોની ઉજવણી નિમિત્તે પણ આપણે કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ. તો એ અંતર્ગત આજે વર્લ્ડ પોએટ્રી ડે વિશ્વ કવિતા દિવસની ઉજવણી નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે સૌ પ્રથમ વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે રાજેશભાઈ વ્યાસ મિસ્કિન સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી યોગેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તુષારભાઈ શુક્લનું સ્વાગત કરે. માન્ય શ્રી વિક્રમભાઈ પટેલને વિનંતી કે દલપતભાઈ પઢિયાર સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી દર્શિતભાઈ ઠાકોરને વિનંતી કે માધવભાઈ રામાનુજ સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી મયંકભાઈને વિનંતી મયંકભાઈ ઉસાને કે હર્ષભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી પ્રવીણભાઈ ગઢવી સાહેબને વિનંતી હરદ્વાર ગોસ્વામીનું સ્વાગત કરે. આભાર હર્ષદભાઈ, આભાર યોગેશભાઈ, વિક્રમભાઈ, મયંકભાઈ, પ્રવીણભાઈ, સર્વેનો આભાર. હવે આજના કવિ સંમેલનનું સંચાલન કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી કરશે અને કાર્યક્રમ બાદ આભાર વિધિ માટે હું ફરીથી આપની સામે ઉપસ્થિત રહીશ. તો માન્ય શ્રી કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીને વિનંતી કે કવિ સંમેલનનો પ્રારંભ કરે. સ્વાગત છે. થેન્ક યુ મનીષભાઈ. ઓમ કોમ્યુનિકેશન આયોજિત વિશ્વ કવિતા
દિન નિમિત્તે કવિ શ્રી મનોજ ખંડેરિયાના શબ્દો સાથે આપ સૌનું સ્વાગત કરું છું કે ભાઈ આ અમને ભલી ભોંટ, ભાઈ આ અમને ભલી ભોંટ, સમજણની શાળાના ઠોઠ, ભાઈ આ અમને ભલી ભોંટ, સમજણની શાળાના ઠોઠ, હળવા ફૂલ હવા થઈ જાઓ, ઢાળું કવિતાનો બાજોઠ. કવિતાનો બાજોઠ ઢાળ્યો છે અને એમાંય આજે તો વિશ્વ કવિતા દિવસ છે. યુનેસ્કોએ 1999માં પેરિસમાં મળેલી આ મિટિંગમાં નક્કી કર્યું કે 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ ઉજવવો. આમ તો એની પહેલા અલગ અલગ દેશોમાં એની ઉજવણી થતી હતી, પણ સાર્વત્રિક રીતે એની ઉજવણી થાય એવું નક્કી થયું. અને આ કવિતાની ટેકણ લાકડી દ્વારા એનો એક ઉદ્દેશ એ પણ હતો કે કવિતાની આ ટેકણ લાકડી દ્વારા જે ભાષા લુપ્ત થઈ રહી છે, કવિતા ક્યાંક ખૂણામાં જઈ રહી છે, એનો પણ વિસ્તાર થાય, એ પણ એક ઉદ્દેશ હતો. આજે આ કવિતાની મહેફિલ સજવાની છે ત્યારે મને એવું કહેવું ગમશે કે આજે જે કવિઓ, સ્વનામધન્ય કવિઓ આપણી સાથે છે, તો ગુજરાતી ભાષાની ચેમ્પિયન ટ્રોફી આજે અહીંયા બિરાજમાન છે. પણ અહીંયા બધા ભારત દેશ છે અને બધાની જીત થવાની છે. પણ કવિતાના સંદર્ભે વાત છે તો અહીંયા પણ એક મેચ થવાની છે અને એ મેચ કવિઓ અને ભાવકો વચ્ચે થવાની છે. પણ આ મેચ જરા જુદા પ્રકારની મેચ છે. અહીંયાથી કવિ ઉત્તમ કવિતા રજૂ કરશે તો સ્કોર ભાવકોનો વધશે અને ભાવકો તાળીઓ પાડશે તો સ્કોર કવિનો વધશે. એટલે અહીંયા કવિઓ ભાવકોને જીતાડવા માટે મેચ રમશે અને ભાવકો કવિઓને જીતાડવા માટે મેચ રમશે. અને આમ પણ કોઈકને જીતાડવા માટે આપણે મથતા હોઈએ ત્યારે આપણી જીત તો પહેલેથી જ નક્કી થઈ જતી હોય છે. તો આજે પહેલા કવિને રજૂ કરું તે પહેલા, કવિતા એટલે એમ કહેવાય છે કે સ્વર્ગમાંથી આવેલા છેલ્લામાં છેલ્લા સમાચાર. કવિતા એટલે ધનશ્રીના છૂટાછેડા નહીં, પણ શબ્દશ્રીના ભેગા છેડા. કવિતા એવી ઋતુ છે જેને ક્યારેય પાનખર બેસતી નથી. ત્યારે એક એવા લીલાછમ કવિ ને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે. એ બાળપણની એની કવિતામાં રાજીઓ ચડ્ડી પહેરીને આવે તો યુવાનીની કવિતામાં રાજયોગ એ જબ્બો પહેરીને જરિયમ જામા સાથે વિસ્તાર કરે છે. આ કવિ મરીઝથી મિસ્કિન સુધી આપણી ગઝલ પહોંચે છે ત્યારે આપણે કેવા જળાહળા, કેટલા સમૃદ્ધ થયા છીએ એની એક આછેરી ઝલક મળે છે. પણ આ કવિને પ્રસ્તુત કરતા પહેલા મારે એટલું ચોક્કસ કહેવું છે કે કવિ, આપ ક્યાંય ડાબા હાથે મુકાયા નથી, આપ ડાબી બાજુ સંઘરાયેલા છો, હૃદયમાં સંઘરાયેલા છો. આપ હૈયે પણ છો અને આપ હોઠે પણ છો. ખૂબ તાળીઓના આદર સાથે કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબને સાદર પ્રસ્તુત કરું છું. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક, ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક, પછી સતત હું વિંધાયો છું હરણની માફક. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક, પછી સતત હું વિંધાયો છું હરણની માફક. કઈ એમ એક પછી એક લૂંટાતું ચાલ્યું,
કઈ એમ એક પછી એક લૂંટાતું ચાલ્યું. હવે આ ઘરને સાચવું છું સ્મરણની માફક. ને એક રાજેશ નામના પહાડને મિત્રો મથું છું ચીરવા વર્ષોથી ઝરણની માફક. ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક. પછી સતત હું વિંધાયો છું હરણની માફક. આ નદી સબરમતીના રિવરફ્રન્ટને ધ્યાનમાં રાખીને બે કિનારા જો યાદ કરીએ તો ભોગવે એક જ સજા બંને કિનારા, દૂર ને પાસે સદા બંને કિનારા. કંઈક વહેવાનું થયું વચ્ચે શરૂ, કંઈક વહેવાનું થયું વચ્ચે શરૂ ને એ જ પળથી થઈ ગયા બંને કિનારા. પ્રેમમાં પાગલ છતાંના ખ્યાલ આવે, લાગતા ડાયા ઘણા જ બંને કિનારા. ને કેટલું ડૂબી જશે જો એક થશે, કેટલું ડૂબી જશે જો એક થશે. ખૂબ સમજીને જુદા બંને કિનારા. કેટલું ડૂબી જશે, કેટલું ડૂબી જશે જો એક થશે. ખૂબ સમજીને જુદા બંને કિનારા. બેવનું હોવું અલગ એક જ બીમારી, બેવનું હોવું અલગ એક જ બીમારી. એકબીજાની દવા બંને કિનારા. ના પડે છૂટા કદી ના થાય ભેગા, છેક થી છેક જ સુના બંને કિનારા. ને થઈ ગયા મોટા પડીને આખડીને. હા, કદી ઝરણા હતા બંને કિનારા. લોક ફરવા આવતા સાંજે સવારે, લોક ફરવા આવતા સાંજે સવારે ને બધું જોતા રહ્યા બંને કિનારા. છે અધૂરા કેટલા એ બે જ જાણે, લોક પૂરા માણતા બંને કિનારા. શહેર છે એક જ વસેલું બેઉ બાજુ, શહેર છે એક જ વસેલું બેઉ બાજુ. આમ એક જ લાગતા બંને કિનારા. ને થાય સૌને સુખ હશે સામે કિનારે, માંડતા એવી કથા બંને કિનારા. લાગણીની લાશ તરતીતી સવારે, લાગણીની લાશ તરતીતી સવારે. આજ ઝડપાયા સૂતા બંને કિનારા. લાગણીની લાશ તરતીતી સવારે, આજ ઝડપાયા સૂતા બંને કિનારા. ભોગવે એક જ સજા બંને કિનારા, દૂર ને પાસે સદા બંને કિનારા. એક જરા ગઝલ, મુક્ત ગઝલ, અને આ પ્રકારની ગઝલોના નામ આપ્યા છે કારણ કે ક્યાંક છંદમાં રહે છે, ક્યાંક છંદની બહાર નીકળી જાય છે, ક્યાંક બેવડાઈ જાય છે છંદ. કોઈને શ્રદ્ધાથી મન વંદન કરે એ ખૂબ મોટી વાત છે. ને શ્વાસ ભીતર શાંત થઈ નિર્મળ ભરે એ ખૂબ મોટી વાત છે. કોઈ તરવૈયા બની જાવું, તરી જાવા સમંદર, એ સિદ્ધિ છે. કોઈ તરવૈયા બની જાવું, તરી જાવા સમંદર, એ સિદ્ધિ છે. મગર જળ કમળવત કોઈ પોતામાં તરે, એ ખૂબ મોટી વાત છે. ને રોજ મન મારી અને સંસારમાં જીવી જવાનું ક્યાં નવી કોઈ વાત છે. પણ મર્યા પહેલા અહીં જીવતે જીવત આ મન મરે, એ ખૂબ મોટી વાત છે. ને ખૂબ વારંવાર જ્યાંને ત્યાં કશા કારણ વગર કાયમ ગણાવ્યા તે કરેલા પુણ્ય તે. ખૂબ વારંવાર જ્યાંને ત્યાં કશા કારણ વગર કાયમ ગણાવ્યા તે કરેલા પુણ્ય તે. ખૂબ આદર આપતા સૌ હોય ત્યારે કંઈક એમ જ પાપ તારા સાંભળે, એ ખૂબ મોટી વાત છે. ને આ જગત ડોળાય તો ડોળાય છો, એની ફિકરનો કોઈએ ઠેકો તને સોંપ્યો નથી. આ જગત ડોળાય તો ડોળાય છો, એની ફિકરનો કોઈએ ઠેકો તને સોંપ્યો નથી. તું વધારે ડોળમાં, ભીતર જઈને તું જ ડોળાતો ઠરે, એ ખૂબ મોટી વાત છે. ને કેટલા મંદિર, કેટલા ભગવાન, મંદિર કેટલા ને કેટલા ગુરુઓ કને ધીરજ વગરનો દોડતો શંકા ભર્યો. છોડ શ્રદ્ધાનો હૃદયમાં કાળજીથી ઉછરે, એ ખૂબ મોટી વાત છે. ને ખૂબ ભટક્યો, ખૂબ રઝળ્યો, તપ હતું એનું. ખૂબ ભટક્યો, ખૂબ રઝળ્યો, તપ હતું એનું. તું એને કંઈ જ પણ કહેતો નહીં, બસ પ્રેમથી બોલાવજે. કોઈ ઘર છોડી ગયેલો ઘર તરફ પાછો ફરે, એ ખૂબ મોટી વાત. એક ગઝલ છે ગઝલ કુંભ.
આ ગઝલ આજે વાંચવી મને વધારે યોગ્ય એટલા માટે લાગે છે કે ગુજરાતી ભાષાની જે બહુ જાણીતી કે જે તે ગઝલની જે તે ગઝલકારની જે સર્વોત્તમ ગઝલોમાંની એક હોય એ ગઝલ મોટાભાગે એક જ છંદમાં લખાયેલી છે, લગાગાના 4 આવર્તનોમાં. એટલે મને ગઝલ મારે મન એક અંગત રીતે ચમત્કાર છે. લગાગાના આ 4 આવર્તનમાં આ ગઝલો આપ સૌ જાણીતી છે. અને પહેલી પંક્તિ, બીજી પંક્તિમાં મેં કંઈક મારું ઉમેર્યું છે. જેમ એને મેં ગઝલ કુંભ નામ આપ્યું છે, કારણ કે કુંભના મેળામાં તીર્થ ભારતી, અવધૂત સ્વામી, આનંદપુરી બધા ભેગા થતા હોય. મારા એકાંતમાં પણ સર્વ એક ગઝલકારો આમ ભેગા થાય છે. ત્રીજી વાત એ હતી કે આની અંદર કોઈને એમ પણ લાગશે કે પૂજાલાલનું એક મુક્તક મેં ઉમેરી દીધું, તો પૂજાલાલનું અનુષ્ટુપ છંદ એ ગઝલની જેમ બોલી શકાયો છે. એ પંક્તિ તો એ રીતે ગોઠવી છે. નામ નહીં બોલું બધા કવિઓના, પણ એ કવિઓના એક સાથે નામ બોલી જાઉં છું કે સ્મરણ અને આભાર સાથે મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા, કલાપી, અમૃત કેશવ નાયક, કવિ પૂજાલાલ, જલન માત્રી, શૈદા, બરકત વિરાણી બેફામ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, શોભિત દેસાઈ, હરીશ મીનાશ્રુ અને હર્ષદ ચંદારાણા. આ કવિતાની પહેલો જે મતલા જે છે ને એ દેશી નાટક મંડળીનો છે. દેશી નાટક સમાજની અંદર હવે નાટકની પણ એટલે દરેક પહેલી પંક્તિને અનુકૂળ એનું વાતાવરણ અને એવું એનો માહોલ રહે એટલા માટે એ પણ આની અંદર ઉમેરાઈ જાય છે. આપણે વાતમાં કહીએ છીએ, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. અહીંથી મતલા શરૂ થાય છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. દિલાસો આપવા આવું બધું કંઈ બોલવાનું છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. નિરંતર બહાર ને અંદર બધાએ જૂજવાનું છે. અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ. કલાપી, અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ. સતત આશ્વાસ ને ઉચ્છ્વાસ સાથે ખેલવાનું છે. કદી તલવારની ધમકી, કદી કરમાહી ખંજર છે. અમૃત કેશવ નાયક. કદી તલવારની ધમકી, કદી કરમાહી ખંજર છે. બધું અવગણીને બે ધડક બસ ચાહવાનું છે. તણાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની. આ અનુષ્ટુપમાં બીજી પંક્તિ બોલીએ ત્યારે ખબર પડે છે કે આ ગઝલની જેમ સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. ત્યારે ખ્યાલ આવે છે કે છંદ બદલાય. તો તણાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની. ગગન પાતાળ મોતી મેઘમાં પલટાવવાનું છે. ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. જલન સાહેબ, ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. બધા અણગમાને છોડતા પણ શીખવાનું છે. હૃદય મંથન કરીને વાત કાઢી છે મનન માટે. શૈદા સાહેબ, હૃદય મંથન કરીને વાત કાઢી છે મનન માટે. બધું એ છોડતા બસ છોડતા છૂટી જવાનું છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. હંમેશા લક્ષ્ય રાખી આંખ સામે ચાલવાનું છે. ગઝલકાર બદલાશે તો એનું મૂડ કે એના વિચાર શૈલી પ્રમાણે કંઈક ચાલે. ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે. રાજેન્દ્ર શુક્લ. ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે. નથી જે ક્યાંય ખોયું આમ એને પામવાનું છે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. મનોજ ખંડેરિયા. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. અને એથી અઘરું કામ પાછું જોડવાનું છે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે નહીં. અને એથી અઘરું કામ પાછું જોડવાનું છે. જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો. મીનાશ્રુ. જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો. કે નક્કી થઈ શકે શું દાટવાનું બાળવાનું છે. કબીર પરંપરા. ન ગમ્યું તે ગાય લેવાનું વરસતું ટાણું છે વર્ષા. ગમ્યું તે ગાય લેવાનું વરસતું ટાણું છે વર્ષા. ફરી ક્યાં લક્ષ 84 ના મેળે આવવાનું છે.
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. દેહ તો જ કલ્પના કરી લઈએ કે આપણે સૂતા જઈએ, બરોબર ચિતા ઉપર ખડકાઈ, અને હવે પ્રશ્ન ચાલુ થાય છે. દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? ને સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? દેહ તો જાશે બળી, દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? ને સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? રોજ પાછો આવતો તો સાંજના, એ ઘરેથી નીકળી તું ક્યાં જશે? રોજ પાછો આવતો તો સાંજના, એ ઘરેથી નીકળી તું ક્યાં જશે? ને જો મળે નવરાશ પૂછી જો તને, પંચભૂતોમાં ભળી તું ક્યાં જશે? દેહ મન બંને કાંઠે તું વહે, દેહ મન બંને કાંઠે તું વહે, બેઉ કાંઠે ખળખળી તું ક્યાં જશે? ને ઉગશે ક્યારે ફરી ને કઈ તરફ, સાંજની સાથે ઢળી તું ક્યાં જશે? દેહ તો જાશે બળી, તું ક્યાં જશે? સૌ જશે પાછા વળી, તું ક્યાં જશે? સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી, કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મનગઢત કોઈ તારું નથી, કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી, છેક સુધી સતત કોઈ તારું નથી. જે પળે જાણશે સોંસરો સળગશે, આ બધી છે રમત કોઈ તારું નથી. કઈ રીતે હું મનાવું તને બોલ મન, બોલ લાગી શરત કોઈ તારું નથી. ને કોઈ એકાદ જણ એ બે ચાર પળ, કોઈ એકાદ જણ એ બે ચાર પળ, કે અહીં હર વખત કોઈ તારું નથી. સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી, કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મનગઢત. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે, રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. રસ્તા જોયા વાહન જોયા વિચારને પણ જોતા શીખ્યો, રસ્તા જોયા વાહન જોયા વિચારને પણ જોતા શીખ્યો. કોઈ નથી જંપીને બેઠું, માણસ માત્ર ફર્યા કરે છે. ને પવન આવતા થાય ઉડા, પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ જોયા છે મેં, સુખના છાંટે ઘણાય અદ્ધર ફર્યા કરે છે. જોયા છે મેં સુખના છાંટે ઘણાય અદ્ધર ફર્યા કરે છે. ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધું ભલભલું, ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધું ભલભલું. મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે, દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે, રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. ક્યાં વાત. તો દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. આ મિસ્કીન સાહેબ છે. એકવાર ખૂબ તાળીઓના અદબ સાથે. તો એક સૂફી મિજાજ મિસ્કીન સાહેબમાં પ્રગટ થાય છે. સિકંદરે એકવાર સાંભળ્યું કે એક મસ્ત ઓલિયા છે, એની પાસે અદ્ભુત કંઈક એની ઓરા છે, એટલે એને મળવું છે. અને એને મળવા જાય છે, અને શિયાળાનો સમય હતો, એટલે ત્યાં સિકંદર તરીકે જઈ અને કહે છે કે હું સિકંદર છું. અને તો કે તો પેલો મસ્ત ઓલિયા સાધુ કહે છે કે હા તો કે તમને તમારા વિશે ઘણું સાંભળ્યું છે, બહુ ચમત્કારિક છો, તમે જે માગો તે હું આપી શકું એમ છું. તો જુઓ, શિયાળાનો સમય હતો, સિકંદર જ્યાં ઊભો હતો ત્યાં સૂર્ય ત્યાંથી દટાઈ રહ્યો હતો, એના કિરણો દટાઈ રહ્યા હતા. એટલે પેલા સાધુએ કહ્યું કે આપી શકીશ? તો કે હા. તો કે સહેજ આમ આ બાજુ ખસ, તો આ તડકો આવે તો મને જરા ઊંઘ મળે, બસ આટલું જ જોઈએ છે. તો આ મિજાજ છે આપણી સંસ્કૃતિનો, આ મિજાજ છે આપણી પરંપરાના પમરાટનો. પણ મિસ્કીન સાહેબને અહીંયા સાંભળી રહ્યા હતા બધા, તમે જે રીતે
એપ્રિસિએટ કરી રહ્યા હતા, તો મને તો એવું લાગ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વેલ બિંગ રિસર્ચ સેન્ટર જો અહીંયા આવે તો વર્લ્ડ હેપીનેસ સેન્ટરનો ભારતનો 118માં નહીં પણ પહેલો નંબર આપે, સુંદર રીતે અને બહુ બારીક રચનાઓ આપ સૌએ માણી એનો હરખ વ્યક્ત કરીએ છીએ. અને આમ પણ કવિતાની મહેફિલમાં બેસવું એટલે ફિનલેન્ડમાં બેસવું એવી એક અનુભૂતિ અત્યારે થઈ રહી છે. તો આપની સમક્ષ એક એવા કવિને સહર્ષ પ્રસ્તુત કરું છું. આમ તો શબ્દ બ્રહ્મ છે, પણ આપણી પાસે બ્રહ્મ ભટ્ટ સાક્ષાત મોજૂદ છે. ગુજરાતી ભાષા માટે એ સતત વિવિધ કાર્યક્રમો થકી અને વિવિધ સંસ્થાઓ થકી સતત પોતાની સેવા આપી રહ્યા છે. ઓફકોર્સ ગુજરાતી ભાષામાં કવિ તરીકે પ્રથમ પંક્તિમાં જેમનું સન્માન, જેમનું સહૃદય સન્માન રહ્યું છે એવા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટને સહર્ષ સાદર પ્રસ્તુત કરું છું. એક ગઝલ એનો મતલા છે, આપણને એનો મતલામાં મારે એક વાક્ય એટલા માટે કહેવું પડે કે ખ્યાલ આવે એનો કોન્ટેક્સ્ટ. આપણને જ્યારે કંઈક ઈજા થઈ હોય, કંઈ થયું હોય ને કંઈક નાની વાડકાપ કરવી પડે તો એને લોકલ એનેસ્થેસિયા આપીને પછી કરતા હોય, જેથી કરીને આપણને ખબર ન પડે. તો ચામડીની જેમ જીવન જો બહેરું થઈ શકે, ચામડીની જેમ જીવન જો બહેરું થઈ શકે, જેટલું લાગે છે અઘરું સાવ સહેલું થઈ શકે. ચામડીની જેમ જીવન જો બહેરું થઈ શકે, જેટલું લાગે છે અઘરું સાવ સહેલું થઈ શકે. ખાલી ખિસ્સા લઈને ઘરની બહાર નીકળો જો કદી, ખાલી ખિસ્સા લઈને ઘરની બહાર નીકળો જો કદી, જોઈ લો કે કેટલું ને કોણ નકટું થઈ શકે. અને શેર છે કે સગપણોને કારણોમાં કેદ રાખ્યા છે તમે, સગપણોને કારણોમાં કેદ રાખ્યા છે તમે, વાલનું તો એવું છે કે અમસ્તું થઈ શકે, વાલનું તો એવું છે કે અમસ્તું થઈ શકે. અને છે અજબ નવરાશ પરસેવો પડાવે છે મને, છે અજબ નવરાશ પરસેવો પડાવે છે મને, તો હવે સમજાવ ક્યાંથી કામ બીજું થઈ શકે, તો હવે સમજાવ ક્યાંથી કામ બીજું થઈ શકે. અને એનો છેલ્લો શેર છે કે એમણે અમને કીધું કે હાથ ઊંચો ના કરો, એમણે અમને કીધું કે હાથ ઊંચો ના કરો, કે તમારા સ્પર્શવાથી આભ મેલું થઈ શકે, તમારા સ્પર્શવાથી આભ મેલું થઈ શકે. બીજી એક ગઝલ છે કે આપના મનસૂબા જો પ્રગટ થઈ જશે, આપના મનસૂબા જો પ્રગટ થઈ જશે, તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે, તો પછી માર્ગ સઘળા વિકટ થઈ જશે. અને મોર પીછું જો તારો મુગટ થઈ જશે, મોર પીછું જો તારો મુગટ થઈ જશે, ક્યાંક તારાથી પણ છળ કપટ થઈ જશે, ક્યાંક તારાથી પણ છળ કપટ થઈ જશે. અને જે ચલાવી રહ્યો સૌને રસ્સી ઉપર, આખરે એ બિચારોએ નટ થઈ જશે, આખરે એ બિચારોએ નટ થઈ જશે. અને શેર છે કે જાય શંકા કદી તો ઊભા ના રહો, જાય શંકા કદી તો ઊભા ના રહો, ચાલતા ચાલતા ચોખવટ થઈ જશે, કે જાય શંકા કદી તો ઊભા ના રહો, ચાલતા ચાલતા ચોખવટ થઈ જશે. અને સ્મિત તકલાદી પણ જો હશે ચાલશે, સ્મિત તકલાદી પણ જો હશે ચાલશે, આ ઉદાસીની કાયા પલટ થઈ જશે, આ ઉદાસીની કાયા પલટ થઈ જશે. બીજી એક ગઝલ છે કે હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે, હર ગઝલ રૂપે જીવાતી જિંદગીની વાત છે, સર્વ સુખ દુઃખથી ભરી દીવાનગીની વાત છે. અને શેર છે કે માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાફા માર નહીં, માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાફા માર નહીં, આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે, આંખ મીચી જો જરી આ બંદગીની વાત છે. અને કેવળ હર વખત કેવળ કુતૂહલ વશ ન જા ટોળા મહી, હર વખત કેવળ
કુતૂહલવશ ન જા ટોળામહી, લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે. લાજ લૂંટાઈ રહી શર્મિંદગીની વાત છે. અને ના થતી તેથી દવાની કે દુવાઓની અસર, ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે. ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે. અને એનો મક્તા છે કે મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ, મહેલનો માણસ કદી સમજી શકે ના હર્ષ આ, બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે. બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે. કે ડાળ એક પણ ક્યાં ભરાઈ છે, ડાળ એક પણ ક્યાં ભરાઈ છે, વૃક્ષમાં સાચી માણસાઈ છે. વૃક્ષમાં સાચી માણસાઈ છે. અને ચીસની ક્યાં અહીં નવાઈ છે, આ નગરની હવા કસાઈ છે. ચીસની ક્યાં અહીં નવાઈ છે, આ નગરની હવા કસાઈ છે. અને રોજ ભેટે છે કઈ રીતે બંને, એમની વચ્ચે ઊંડી ખાઈ છે. રોજ ભેટે છે કઈ રીતે બંને, એમની વચ્ચે ઊંડી ખાઈ છે. અને દુશ્મનો ઘાસલેટ લાવ્યા હતા, દુશ્મનો ઘાસલેટ લાવ્યા હતા. એમણે આગ ક્યાં લગાઈ છે, એમણે આગ ક્યાં લગાઈ છે. અને ધર્મસ્થાને ભલે ચઢાવી છે, પણ ધજા ધર્મથી પરાઈ છે. ધર્મસ્થાને ભલે ચઢાવી છે, પણ ધજા ધર્મથી પરાઈ છે. અને બ્લેકમાં જે ઉજાસ વેચે છે, બ્લેકમાં જે ઉજાસ વેચે છે, એ બધા સૂર્યના જવાઈ છે. અને નામ પહેલા જુદું હતું એનું, નામ પહેલા જુદું હતું એનું, પણ હવે કામવાળી બાઈ છે. પણ હવે કામવાળી બાઈ છે. ને ક્યારે સંકેલી લે ક્યાં ખબર છે, આ ધરા કોઈની ચટાઈ છે, આ ધરા કોઈની ચટાઈ છે. જીવન આખું પળે પળ ચૂકવી એ યાદની કિંમત, જીવન આખું પળે પળ ચૂકવી એ યાદની કિંમત, ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત, ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત. અને બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી, બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી. ગઝલ કરતા વધારે હોય જ્યારે દાદની કિંમત, ગઝલ કરતા વધારે હોય જ્યારે દાદની કિંમત. અને આ બે ત્રણ શેર સરકારી કામકાજના સંદર્ભમાં કે અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયા પર ઘસો ચંપલ, અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયા પર ઘસો ચંપલ. બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત, બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત. અને આવા જે ભ્રષ્ટ લોકો છે એના સંદર્ભમાં શેર છે કે હતો એક કાલલગ બેઘર, ન જાણે શું કર્યા ધંધા, અદાથી આજ એ પૂછે છે અમદાવાદની કિંમત. હતો એ કાલલગ બેઘર, ન જાણે શું કર્યા ધંધા, અદાથી આજ એ પૂછે છે અમદાવાદની કિંમત. અને એની સામે જે થોડાક પણ ઓનેસ્ટ લોકો છે એના સંદર્ભમાં શેર છે કે ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને, ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને, બધાની છોડ પૂછી જો જરા એકાદની કિંમત. કે ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને, બધાની છોડ પૂછી જો જરા એકાદની કિંમત. અને રહ્યો છું હર્ષ કાયમ ભીડમાં ઘોંઘાટમાં એવો, હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત, હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત. કે જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે. આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. અને આ થોડુંક અત્યારનું જે વાતાવરણ છે એમાં જે બધા તાંત્રિકો ને બાવાઓ ને બધા જાદુ કરતા હોય છે ને બેઠા બેઠા, એના સંદર્ભમાં કે જા તારું ભલું થાય કહી કેમ હસ્યાએ, જા તારું ભલું થાય કહી કેમ હસ્યાએ, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. અને દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત. ક્યારેક જો દેખાય,
તો ચિંતાનો વિષય છે. કે ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. અને શેર છે કે તારાથી છલોછલ છું હું, ઢોળાઈ ન જાઉં. તારાથી છલોછલ છું હું, ઢોળાઈ ન જાઉં. છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે. છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે. અને જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે. જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે. જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે. આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. કે આ બધા ઓકાત વાળા અન્યની ઓકાત પૂછે. આ બધા ઓકાત વાળા અન્યની ઓકાત પૂછે. ક્યાં ગજુ છે એમનું, કોઈનો આઘાત પૂછે. ક્યાં ગજુ છે એમનું કે કોઈનો આઘાત પૂછે. અને એ ચમત્કારો જગતમાં ક્યાં હવે તો શક્ય બનશે. કોઈ મારો હાલ પૂછે, કોઈ મારી વાત પૂછે. કોઈ મારો હાલ પૂછે, કોઈ મારી વાત પૂછે. અને આ એક શેર છે જે અત્યારે આટલું બધું જાતિવાદના પ્રશ્નો બધા ચાલે છે એમાં, કે એક સપનું કાલ રાતે જોયું મેં ને કેવું જોયું. એક સપનું કાલ રાતે જોયું મેં ને કેવું જોયું. કોઈ પંખી ચણને ખાતા પહેલા મારી જાત પૂછે. એક સપનું કાલ રાતે જોયું મેં ને કેવું જોયું. કોઈ પંખી ચણને ખાતા પહેલા મારી જાત પૂછે. અને એ સમજદારોને જ્યારે પણ કશું કહેવા ગયો છું, કે એ સમજદારોને જ્યારે પણ કશું કહેવા ગયો છું, વાત આખી સાંભળીને છેવટે અર્થાંત પૂછે. વાત આખી સાંભળીને છેવટે અર્થાંત પૂછે. અને એનો છેલ્લો શેર છે કે તમને જે સોંપી હતી મેં એ જણસ ગુજરાતી ક્યાં ગઈ. તમને જે સોંપી હતી મેં એ જણસ ગુજરાતી ક્યાં ગઈ. એનો ઉત્તર આપશો શું જો કદી ગુજરાત પૂછે. એનો ઉત્તર આપશો શું જો કદી ગુજરાત પૂછે. ને એક છેલ્લી ગઝલ કે એમ ના સમજો નયન સદ્ધર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી. રાહ જોવાની હવે ઉંમર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી. રાહ જોવાની હવે ઉંમર નથી. અને એમને પણ એ કરે છે દંડવત જેમના પ્રત્યે કશો આદર નથી. એમને પણ એ કરે છે દંડવત જેમના પ્રત્યે કશો આદર નથી. અને શેર છે અદ્વાર કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર. દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર. એના દરવાજાની પાછળ ઘર નથી. કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર. એના દરવાજાની પાછળ ઘર નથી. અને એ ગમે ત્યારે ગબડવાનો જ છે. એ ગમે ત્યારે ગબડવાનો જ છે. એના રસ્તામાં કોઈ ઠોકર નથી. એના રસ્તામાં કોઈ ઠોકર નથી. અને હું તો આ સમજણથી માલામાલ છું. હું તો આ સમજણથી માલામાલ છું. છે બધું પણ આપણી ખાતર નથી. છે બધું પણ આપણી ખાતર નથી. એમ ના સમજો નયન સદ્ધર નથી. રાહ જોવાની હવે ઉંમર નથી. એમ ના સમજો કે નયન સદ્ધર નથી. એક નવી વાત પ્રસ્તુત કરી. અને જુઓ કે તમે નયન શબ્દ હર્ષ બ્રહ્મભટ્ટે પ્રયોજો. અને એ આમ તો નયન શબ્દના અર્થ ઘણા બધા થતા હતા. નયન એટલે માર્ગદર્શક, નયન એટલે આંગળી પકડનાર. પણ એનું અર્થ સંકોચન થયું. એટલે હવે આપણે માત્ર નયનને આંખના સંદર્ભે જ વાપરીએ છીએ. પણ એ કેટલા મિસરાઓ એમના હતા જ્યાં આપણને પોરો ખાવાનું મન થાય એવી જગ્યાઓ મળી. એક અદ્ભુત મિસરો આવ્યો કે અદાથી આ જે પૂછે છે અમદાવાદની કિંમત. તો આખી વાત જે છે એ બે પંક્તિની અંદર મૂકી આપી. પણ શાહબુદ્દીનભાઈએ સરસ કહેલું કે અમદાવાદી વર્ષો પહેલા જો ચાનો ઓર્ડર આપે તો કેવી રીતે આપે. તો ચાનો ઓર્ડર આપતા પહેલા એમ કે હોટલવાળાને કે બહાર સાયકલ પડી છે,
તાળું નથી, પંખો ફાસ્ટ કર, આજનું છાપું આપ, રેડિયો થોડો ફાસ્ટ કર, 2 ગ્લાસ પાણી આપ અને અડધી ચા આપ. અડધી ચામાં કેટલી અપેક્ષા? ફરી વાર તમને કહું છું, બહાર સાયકલ પડી છે, તાળું નથી, પંખો ફાસ્ટ કર, આજનું છાપું આપ, રેડિયો થોડો ફાસ્ટ કર, 2 ગ્લાસ પાણી આપ. આ અમદાવાદીનો આખો મિજાજ છે. પણ જો કે અમદાવાદ, અહેમદાબાદ, કર્ણાવતી, આશાવતી કે સ્વામિનારાયણના સમયમાં શ્રીનગર કહેવાતું, જૈનો જેને રાજનગર કહે છે, એનો આખો મિજાજ એક આખો જુદો છે આખો. અને અનેક વિરોધાભાસ વચ્ચે આ નગર જીવે છે. તમે જુઓ કે રિલીફ રોડ ઉપર તમે પસાર થાવ તો તમને ખબર પડે કે લોકોને 1 મિનિટ માટે પણ રિલીફ નથી. સૌથી વધારે અસત્ય ગાંધી રોડ ઉપર થાય છે, કાળા ધોળા બધા. અને અખબારનગર, એક પણ અખબારની દુકાન નથી. કે પછી કુબેરનગર એક ગામ છે, એરિયો છે, કુબેરનગરમાં વસતા લોકો ઉપર લગભગ 3 લોન બોલે છે. અને સાબરમતીમાં એક વિસ્તાર છે દૌલતનગર, ઝુંપડપટ્ટીનો વિસ્તાર છે, એનું નામ બકાયદા દૌલતનગર નામ છે. તો આ આખી અમદાવાદની મજા છે. પણ હવે એક એવા કવિને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે જેણે એક કાવ્ય લખ્યું, એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું. અને આ કવિતાની ઇતિહાસ એવો છે કે ગુરુવારે કવિઓ મળતા અને નિયમ એવો હતો કે જો કવિતા લખીને ન લાવે તો બધા કવિઓને ચા પીવડાવવાની. એટલે માધવભાઈ વિચારતા હતા કે નવી કવિતા જ સંભળાવવાની, જૂની નહીં, અને રીક્રિએટ કરેલી પણ નહીં. તો માધવભાઈ મૂંઝવણમાં હતા કે કવિતા તો લઈ જવી છે, ચા નહીતર પીવડાવવી પડશે, ખર્ચો થશે. એટલે એ સાયકલ પર પેડલ મારે છે અને સ્થળ પર પહોંચે છે અને એ કવિતા સડસડાટ, એક અદ્ભુત કવિતા એમ જ ઉતરી આવે છે, ત્યાં પઠન કરે છે. પછી તો આ કવિતા અનેક વર્ષોથી પાઠ્યપુસ્તકમાં એ સમાવિષ્ટ થઈ અને ગુજરાતી ભાષામાં કેટલાક ઉત્તમ કાવ્યોની યાદી કરવી હોય તો આ કવિતાને આપણે ચોક્કસ મૂકી શકીએ કે એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું. પછી માધવભાઈએ વર્ષો પછી ચોખવટ પણ કરી કે આર્થિક ચા પીવડાવવાનો બહુ પ્રોબ્લેમ નહોતો, પણ આ બધાને ચા પીવડાવવાની, એમ વિચારીને મેં કવિતા લખેલી હતી. પણ 2 પંક્તિઓ સાથે એમને સાદર પ્રસ્તુત કરું છું. એમની કવિતા છે, પત્ર લખું કે લખું કવિતા, સાજણ તમને ગમે ખરું કે, વાત કરું કે કરું વાર્તા, સાજણ તમને ગમે ખરું કે. માધવભાઈએ 4 ઓપ્શન આપ્યા છે આમાં, પત્ર લખું, કવિતા લખું, વાત કરું કે વાર્તા કરું. તો માધવભાઈ કવિતા પે લોક કિયા જાય. હરદ્વારના સંચાલનમાં કવિતા વાંચવાનું ગમે છે હંમેશા. અને એમાં આજે મનીષે આ દિવસ પસંદ કર્યો, વિશ્વ કવિતા દિવસ, એટલે એ રીતે પણ આનંદ થાય છે. પરિષદના પ્રમુખની હાજરી હોય એટલે એ પણ આનંદનો વિષય છે. તો મને યાદ આવે છે રાવજી પટેલની એક કવિતા, મને લાગે છે કે એવું સંભળાવો. સ્વાગત. અમે અજાણ્યા ક્યાં લગ રહેશું કહો તમારા ઘરમાં. એક એવા મહેમાન છે જેમને બહાર બેસાડી રાખ્યા છે, ઘરમાં અંદર આવવા નથી દેતા. અમે અજાણ્યા ક્યાં લગ રહેશું કહો તમારા ઘરમાં, કહો તમારા ઘરમાંથી વળી તબો તમાકુ પંડ ઉઠીને ક્યારે લેશું. દખણાદી પરસાલ ઢોળિયો ઢળ્યો, ક્યારનો પડ્યો હું જતા આવતા ઘરના માણસ ભાળું. બોલ તમારા સુણી, તમને હું જોઈ શકતો નથી પણ અંદરથી તમે બોલો છે સંભળાય છે. બોલ તમારા સુણી માહેથી પાપણ વાસી અમો ખોલીએ દુવાર આડું. ને જોઉં તો 2 જ મને કે લહ લહ ડોલે જતો ડાયરો. કોણ કસુંબા ઘોળે ઘૂંટે કોણ ઘેનના ફૂલ, હથેળી માદક લહરીશી રવરવતી, દિન થઈ ગયો શૂલ. હમણાં હળી આવશે પહોર રાતના ઘોડા ગોરી. અહીંયા એમણે એક ઈશારો કરી દીધો કોને માટેની આ કવિતા છે.
હમણાં હળી આવશે પહોર રાતના ઘોડા ગોરી, ઘરમાં ચકલી ફડફડશે, અંધકારથી પડખાનો આ વેગ, હવે તો બાંધો ઢળે ઢોલીએ. એનું શીર્ષક છે ઢળે ઢોલીએ, રાવજી પટેલ. રમેશ પણ કેવું સરસ લખ્યું. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે, તમને ફૂલ દીધાનું યાદ. સળળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ, અમે તમારી આંખે ઝૂલ્યા ટગર ટગરથી યાદ. શું અદ્ભુત આ મિત્રો લખી ગયા છે. બીજું સરસ ગીત છે. ગઢને હોંકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? રાણાજી તને ઉમરે હોંકારો કોણ દેશે? આગે આગેથી એને આવ્યા છે કહેણ, જઈને વાલમ શું નેણ મીરા જોડશે. કહેણ અને નેણ જુઓ. આગે આગેથી એને આવ્યા છે કહેણ, જઈને વાલમ શું નેણ મીરા જોડશે. હવે તારો મેવાડ મીરા છોડશે. અને હરીન્દ્ર, ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ક્યાંય શબ્દ જે છે અદ્ભુત છે. ઘણા મને એમ કે છે કે તમારી કવિતા અમે સાંભળી, માધવ ક્યાંય નથી. હું ચોખવટ નથી કરતો, ચોખવટ કરીને એમને ક્ષોભમાં નથી મૂકવા એમ માનીને. હવે આપણી કવિતા તરફ આવીએ. 2-3 રચનાઓ સંભળાવું છું. એક પાળિયાની ઉક્તિ છે. પાળીઓ બોલે તો શું બોલે? એકવાર નીંગળ્યું તું ફળફળતું લોહી. પાળિયા આપણે યુદ્ધમાં કોઈ ખપી ગયું એને માટે જ કરીએ છીએ. તો એકવાર નીંગળ્યું તું ફળફળતું લોહી, હવે નીતરતા સિંદૂરના રેલા, અમે પાદરમાં ઝાટકે ખરેલા. અને આમ તો અમે સૂર્યવંશી હતા, પણ અત્યારે શું થાય છે? પરબાર્યા જાય પંચ કલ્યાણી સૂરજના, ખેરવતા કિરણોની ધૂળ, અમથી ઉગે નહીં કાળમીંડ અંધારા, ખોડેલા નિંભર છે મૂળ. પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ, એક વડલાની ભીંતને વરેલા, અમે પાદરમાં ઝાટકે ખરેલા. વાયરાને રોકટોક હોય નહીં કોઈ, હોય મોજાને કાંઠાની ભીંત, ઉડ્યા ભેળું જ મળે આભ એક પંખીને, પથ્થરથી આઘી એ પ્રીત. એવા પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ, એક વડલાની ભીંતને વરેલા, અમે પાદરમાં ઝાટકે ખરેલા. આ આશ્રમ રોડ અને સાયકલ અને ચાની બીક, આ 3 બાબતોથી કવિતા ક્યારેક જ લખાય, કઈ હંમેશા ના લખાય. પછી એક એવું ઘર મળે આ વિશ્વમાં, આનું શીર્ષક છે શિખરણીમાં, અમે ઈચ્છું એવું. અને આ બધી ઈચ્છાઓ એવી છે જે આપણને ઈચ્છાઓ થાય છે પણ ક્યારેય પૂરી નથી થતી. એક એવું ઘર મળે આ વિશ્વમાં, જ્યાં કશા કારણ વગર પણ જઈ શકો. તદ્દન નિકટના મિત્ર ત્યાં ગયા હોય તો થોડી વાર પછી પૂછે છે શું આવ્યા હતા, શું કામ? તો એક એવું ઘર મળે આ વિશ્વમાં, જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું. ને એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે. એક બસ એક જ મળે એવું નગર, જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું. ને કેમ છો એવું ના કહેવું પડે, સાથ એવું પંથમાં ભવ મળે. કે એટલે ભાઈ અમને કેમ છો ના કહ્યું, તો કેમ છો એવું ના કહેવું પડે, સાથ એવું પંથમાં. એક એવી હોય મહેફિલ, જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું. આ બહુ અઘરું છે કે ભાઈ અમને તો આમંત્રણ નથી, પણ અહીંયા એવું છે કે એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું. ને એક ટહુકામાં જ આ રૂવે રૂવે પાનખરના આગમનનો રવ મળે. અને છેલ્લી ઈચ્છા એવી છે, તોય તે ના રંજ કઈ મનમાં રહે, અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે, તોય તે ના રંજ કઈ મનમાં રહે. એક ખેડૂતની ઉક્તિ છે. ખેતરમાં જ્યાં બધું જોઈએ પાક લહેરાતો, ત્યારે એમ થાય કે ઘરમાંથી એકાદો પ્રસંગ ઉકેલી દઈએ. આવો સરસ વિચાર આવ્યો ને પટલાણી તો ચકલા ઉડાડતા હતા. તો એમણે કહ્યું કે ડુંડે બેઠા છે રૂડા દાણા, પટલાણી ઓણ દીકરીના કરી દઈ આણા. બધું ડુંડે બેઠા છે રૂડા દાણા. અહીં પટેલો બેઠા છે, વિક્રમભાઈ પણ બેઠા છે.
પટલાણી ઓણ દીકરીના કરી દયાણા, ગોફણ સંકેલીને મેલી દે, આવે અહીં પથરાતી છાયા, ચાંચને ઉલેચે નહીં ઊણી થઈ જાય આ લીલુડા દરિયાની માયા. ચાંચ કેટલું ખાશે, ચાંચને ઉલેચે નહીં ઊણી થઈ જાય આ લીલુડા દરિયાની માયા. અને દીકરીઓ જેવા આ પંખીડા, એમને ઉડવાના આવશે ટાણા. પટલાણી ઓણ પછી દીકરીના લગ્નનો આખો માહોલ પટેલના મનમાં આવી ગયો. એટલે મહેંદીની ભાત હોય એવી આ ખેતરમાં ડુંડાની ભાત કાંઈ જાગે ને પાનેતર પહેરીને ઉભેલી તરવરતી કન્યા જેવી જ સીમ લાગે. હવે કે છે તારા આણામાં સાહેલીઓએ ગાયા તા, સંભળાવ્યા જ તો એ ગાણા. પટલાણી કેવા ડુંડાને બેઠા છે દાણા, પટલાણી ઓણ દીકરીના કરી દઈ આણા. એક ગઝલ, આંગણું પગલા તમે તોરણ અને, આંગણું પગલા તમે તોરણ અને, ઉંબરે આવી ખરેલી પાનખર. ઓકળીમાં ઘર હજી ઊપી રહ્યું છે, ઓકળીમાં ઘર હજી ઊપી રહ્યું છે, દ્વાર ઉઘાડો અને લાગે નજર. ઓરડે ચોપાટ સંકેલી નથી, આપણી વચ્ચે હતી જે રાતભર. ઓરડે ચોપાટ સંકેલી નથી. અને છેલ્લે પૂર્વની બારી બને તો વાસજો, આંખ ભીની થાય ક્યારે શી ખબર. પૂર્વની બારી બને તો વાસજો. એક ગીત છે, પાસ પાસે તો એ કેટલા જોજન દૂરનો આપણો વાસ. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે. રાત દીનો સહવાસ, તે સામે મળવાનો તો કોઈ દાડો સુખ મળતું નથી. એટલે સાથે રહો છો તો કે ભાઈ સામે નથી મળતા ને, સામે મળવાનો આનંદ. રાત દીનો સહવાસ, તે સામે મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી. અને એટલે આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી. અને વિરહ નથી એટલે આંસુને દઈ દીધો છે ભાવનો કારાવાસ. પાસ પાસે તો કેટલા જોજન દૂરનો આપણો વાસ. ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આથમ્યાનું સંભારણું હશે. એક પાન ખરે છે, ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આથમ્યાનું સંભારણું હશે. પણ આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે કે યાદ જેવું કોઈ બારણું હશે. અરે પડખે સૂતા હોય ને લાગે શમણાનો સહેવાસ, જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ. મૂળ, આપણે મૂળ દરેક વૃક્ષના મૂળ વિશે તો વિચારતા જ નથી, ઉપરનું બધી લીલા જોઈએ છે. મૂળ તો ભીનું ભીનું ખસે, જમીનમાં ભીનું તો હોય અને ખસતું જાય. મૂળ તો ભીનું ભીનું ખસે, પાણી પવન અને મન જેવું એ ધસમસ ના ધસે. મૂળ તો ભીનું ભીનું ખસે. એનું કામ કેવું છે, કદી નથી જોવાના જેને એને માટે ઝૂરે. એ બહાર કઈ જોવા નથી આવવાનું, કેવા ફળ બેઠા, કેવા પાંદડા છે. કદી નથી જોવાના જેને એને માટે ઝૂરે. પાણી પોષણ પ્રેમ જે કહો, પળે પળે એ પૂરે. માટીના મૂંઝારા વેઠે અંધારામાં વસે, મૂળ તો ભીનું ભીનું ખસે. હવે કણકણમાંથી પોષણ ખેંચી રહ્યું હશે શી રીતે, ને કોમળ કહેવું કેમ, જૂજતું ભીતર એ જે રીતે. ને ટોચ સુધી પહોંચાડે જીવન, કયા શ્વાસ એ શ્વસે. મૂળ તો, અને છેલ્લે રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે. ધરતીનું રૂપ છે એ પ્રગટ કરે છે. રૂપ અસલ ધરતીનું અંદરથી ઉપર એ લાવે, ને સૌંદર્યોના મૂળ રહસ્યો કદી બહાર ના આવે. સૌંદર્યોના મૂળ રહસ્યો કદી બહાર ના આવે.
ધરતીના અંતરમાં આ કેવા દિવ્ય સર્જકો વસે, મૂળ તો ભીનું ભીનું ખસે. તો મૂળ સાથે જોડાવાની વાત છે. અને એમ કહેવાય છે, અને સત્ય પણ છે, કે મૂળ સાથે જે વૃક્ષ જેટલું મજબૂત હોય એટલો એનો વ્યાપ વધારે અને એની મજબૂતાઈ પણ વધારે. તો આ કવિઓ બધા મૂળ સાથે જોડાયેલા છે. મૂળ સાથે તો છે જ છે, પણ મૂળ સાથે પણ છે. અને માધવભાઈ એટલે કૃષ્ણની કવિતાની પ્રમાણભૂતતા એટલા બધા પોપ્યુલર છે કે એકવાર ખૂબ તાળીઓ એમના માટે થવી જોઈએ. એકવાર નામ નથી આપવું, પણ એક બહુ જાણીતા જગ્યાએ એ પુસ્તકની અંદર લોકગીત એનું એક કવિતા એમ કરીને લોકગીત રૂપે માધવભાઈનું એમાં કૃષ્ણની કવિતા છપાઈ હતી. એટલે એક કવિતા લોકગીત સુધી પહોંચે એ કવિને માટે ધન્ય ક્ષણ હોય છે. તો કૃષ્ણની વાત યાદ આવી એટલે એક સરસ કિસ્સો યાદ આવ્યો કે એકવાર એક ગોપી કૃષ્ણનું ચિત્ર દોરતી હતી અને ચિત્ર દોર્યું ત્યારે એની સખીએ પૂછ્યું કે ચિત્ર તો તે દોર્યું પણ કૃષ્ણના પગ કેમ નથી દોર્યા? ત્યારે જે જવાબ આપે છે ને, અદ્ભુત જવાબ આપે છે સાહેબ. પ્લેટોનિક લવ નામનો એક શબ્દ અંગ્રેજી ભાષામાં છે, એનાથી પણ આગળનો કોઈક શબ્દ વિચારવો પડે, પ્રેમની એ ઉત્કૃષ્ટ અવસ્થા કહેવાય, એવો જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે એના પગ દોરું અને એ ક્યાંક ભાગી જાય તો? સાહેબ, ચિત્રમાં પણ ભાગી જવાનો ડર લાગે. આ પ્રીતિ શું હોઈ શકે? મુકેશ જોશીએ તો કહ્યું છે કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, ને એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો, જો વગાડે વાંસળી તો આવે યાદ રાધા. ને કૃષ્ણને બહેલાવવાને આજ પણ ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા, ને કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. તો રાધાની પ્રીતિ ધારા રૂપે વહી રહી છે. ત્યારે હવે એક એવા કવિને આપની સમક્ષ પ્રસ્તુત કરવા છે. આમ તો આકાશવાણીમાં વર્ષો સુધી એનાઉન્સર તરીકે એમનો મીઠો સ્વર આપણા કાનને લાડુ જમાડતો રહ્યો છે. સવારમાં સિગ્નેચર ટ્યુન આકાશવાણીમાં વાગે અને પછી વંદે માતરમ બોલાય અને વંદે માતરમનું ગીતના ફેડર ઓન સાથે એનાઉન્સમેન્ટ થાય કે 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને તુષાર શુક્લનો સ્વર રેલાવા લાગે. અને એ જ આકાશવાણી પર જ્યારે એનાઉન્સમેન્ટ એવી સાંભળવા મળે કે ગુજરાતના કવિશ્રી તુષાર શુક્લને પદ્મશ્રી જાહેર કરવામાં આવે, ત્યારે મોં અને મન બંને ભરાઈ જાય. આમ તો શુક્લ સાહેબ પછી તો સ્ટેશન ડિરેક્ટર તરીકે સ્થાન પામ્યા અને નિવૃત્ત થયા, પણ એટલી બધી એમની પોપ્યુલારિટી છે કે કવિ તરીકે તો છે જ, અને સહેજ અતિશયોક્તિ કોઈકને લાગે તો પણ મારે કહેવું જોઈએ કે રમેશ પારેખ પછી જે સ્વરાંકનો જે કવિના થયા એમાં એક કવિશ્રી તુષાર શુક્લનું નામ ચોક્કસ મૂકી શકાય. સંગીતકારોએ એમને ખૂબ લાડ લડાવ્યા છે અને એમના લેક્ચર્સ બધા, એમના ભાષા વિશેના જે ટુકડાઓ છે એટલા બધા સોશિયલ મીડિયામાં વાયરલ છે, ઘણી બધી વાત થઈ શકે. ખૂબ તાળીઓના સન્માન સાથે કવિશ્રી તુષાર શુક્લ. નમસ્કાર. આકાશવાણીને યાદ કરી, આકાશવાણીએ સુગમ સંગીત રૂપે ઘણી બધી કવિતાઓ વહેતી મૂકી. રસિકભાઈ ભોજક, અમારા સન્માનનીય સ્વરકાર, એક રચના ઝાંઝર અલક મલકથી આવ્યું રે, મારા વાલાએ પગમાં પહેરાવ્યું રે,
સરોજબેનના કંઠે ગવાયેલું. એ ગીત ઘણા બધા કલાકારો ગાય છે. એ ગીત વિશે વાત કરું ત્યારે મને પણ એમ થાય છે કે આમાં રસપ્રદ મુદ્દો કયો છે. આ ઝાંઝર અલગ મલકથી આવ્યું છે તે નહીં, મારા વાલાએ પગમાં પહેરાવ્યું. આમ આપી નથી દીધું, લે પહેરી લે, પહેરાવ્યું છે. અને પગમાં ઝાંઝર પહેરાવવું હોય તો શું કરવું પડે એ દ્રશ્ય તમારી સામે હોય તો આખું ગીત એનો મહિમા વધી જાય. કારણ કે એમાં નીચે બેસવું પડે પ્રિયના પગ પાસે. પછી પ્રિય પોતાનો પગ આપે, એમાં ઝાંઝર એ પહેરાવતી વખતે એ જે પોતાના બે હાથથી તમારા ખભા કે માથાનો આધાર લે, એવું રમ્ય ચિત્ર કવિતાનું. મને એમ થયું કે હવે આવું બધું ન થાય. પછી થયું કે ના, હવે ઝાંઝર પહેરવાનો જ ચાલ જતો રહ્યો તો હવે શું થાય. એમાંથી એક ગીત મળ્યું છે તો આકાશવાણીને યાદ કરીને એની સાથે જોડી દઉં. વાલાએ પગમાં પહેરાવ્યું એ ઝાંઝર તો સાચવીને મૂક્યું કબાટમાં. વાલાએ પગમાં પહેરાવ્યું એ ઝાંઝર તો સાચવીને મૂક્યું કબાટમાં. સ્પોર્ટ્સ શૂની વાદળી બાંધે ઝૂકીને જ્યારે અટકીને ઊભી રહું વાટમાં. સંગાથે ઘૂમતા અને મસ્તીમાં ઝૂમતા વર્ષો તો એમ વહી ચાલ્યા. સાથે ને સાથે લઈ હાથ મારો હાથે અમે સંગાથે સંગ સંગ માલ્યા. જોર હતું પગમાં ને જોશ હતું જીભમાં. જોર હતું પગમાં ને જોશ હતું જીભમાં, ને માલતી તી પાટલેથી ખાટમાં. વાલોજી વાદરિયા બાંધે ઝૂકીને જ્યારે અટકીને ઊભી રહું વાટમાં. ને વહેતા સમય કેરી ધારામાં એમ કઈ જાય ના તણાય સાચું વાલ. વહેતા સમય કેરી ધારામાં એમ કઈ જાય ના તણાય સાચું વાલ. વયની સંગાથે વધે વાલપ એ કહેવાની વાલાની રીત છે કમાલ. સાંજને સવારે મારે ચાલવાનું રોજ. સાંજને સવારે મારે ચાલવાનું રોજ મુવા સાંધાના દર્દના ઉચાટમાં. સાંજને સવારે મારે ચાલવાનું રોજ મુવા સાંધાના દર્દના ઉચાટમાં. વાલોજી વાદરિયા બાંધે ઝૂકીને જ્યારે અટકીને ઊભી રહું વાટમાં. કવિતા સાંપ્રતની સાથે પણ અનુસંધાન સાધવી જોઈએ અને તો એ કનેક્ટ થાય. અને મને પહેલેથી એવું લાગ્યા કર્યું છે કે જે કનેક્ટ થાય એ કવિતા, ભાવક જેને તત્કાળ સમજી અને એનો પ્રતિભાવ વ્યક્ત કરી શકે. અને અમને આકાશવાણીની એ તાલીમ, એમાં સુગમપણું, એ સુગમપણું મારા ગીતોમાં છે. એક રચના તદ્દન સીધી સાદી સરળ, જે મારી વય જૂથના છે એ બધાએ ઘરમાં જે અનુભવી હશે. બે પેઢી એક ઘરમાં જ્યારે સાથે રહેતી હોય ત્યારે છોકરાઓ કહે છે વડીલને, આ તમારી ટેવથી ઘરમાં જગા રહેતી નથી. ઘર છે કે ગોડાઉન છે એની ખબર પડતી નથી. લાવો તો છો પણ મૂકશો ક્યાં એની જગા નક્કી કરો. એ નથી તો બસ હવે ખાલી કરો, ખાલી કરો. એકે ખૂણો બાકી નથી, અભરાઈ પણ ઉભરાય છે. જૂની પુરાણી વસ્તુઓથી માળિયા છલકાય છે. કબાટો પણ જૂના ને છે મહી કપડા જૂના. તૂટી ગયેલા બટન છે ક્યાં હવે ટંકાય છે. ઉખડી ગઈ સિલાઈ એની કાં તમે બખિયા ભરો. ખાલી કરો, ખાલી કરો. વાસણો વર્ષો પુરાણા ના હવે વપરાય છે. આમલી ઘરમાં નથી ને ના હવે મંજાય છે. ચકચકી તેને કરીને ક્યાં હવે કઈ કામ છે. ક્રોકરી પરદેશની છે એની મય પીરસાય છે. તો એ જૂના વાસણો કોઈ ફાયદો છે ખરો. ખાલી કરો, ખાલી કરો. આ ગોદડા ને ગાડલા ને સાવ નકામી રજાઈ કોણ ઓઢે પાથરે આ લાગતી અમને નવાઈ. ને ક્યાં પલંગે પાથરેલી બેડશીટ ઓછાડ ક્યાં. ઓઢવાના કમ્ફર્ટરો થોડાકમાં જાતા સમાઈ. ક્યાં સુધી કહેશો તમે બસ આવા ગાભા સંગરો. ખાલી કરો, ખાલી કરો. ને બરણીઓ ને પીપળા ને ડબલા ડુબલી ફેંકી દો. ભંગાર વાળો નીકળે તો વહેલી તકે આપી દો. દૂરથી દેખાય પ્યાલા બરણી પસ્તી વાળા કે સાત દઈ બોલાવીને તત્કાળ એ પધરાવી દો. પહેલો આવે એની સામે આ પથારો પાથરો પણ ખાલી કરો, ખાલી કરો.
ને ભંગારવાળા સાથે રકઝક ના કરો તમે ભાવની. ભંગારવાળા સાથે રકઝક ના કરો તમે ભાવની. જાણીએ તમને ખબર છે અમને પણ સ્વભાવની. પસ્તીના હોતા હશે પૈસા, જરા સમજો તમે. ભારે પડે કિંમત આ કચરાના સતત નિભાવની. ને પૂછવા રહેશો નહીં, પધરાવી દો એ પાત્રો, ખાલી કરો ખાલી કરો. ને 12 મહિનાના અથાણા ઘઉં ને ચોખા દાળા, રોકતા જગ્યા ઘણી, ભરી રાખવા શું કામના. ને ફોન કરતા આવી જતો સગળા મસાલા પણ અહીં. જે કહો તે ગામના ને જે કહો તે નામના. કેટલું કહીએ તમોને, કેમ ના કાને ધરો. ખાલી કરો ખાલી કરો. ખુરશી ને ટેબલ ને સોફા ને તિજોરી જગ જૂના, એન્ટિક છે બસ આ પટારા, રાખીએ એની ના. આટલા બારી ને દરવાજા બનાવ્યા હોય જ્યાં, સમજાય તો સચવાય ને અહીં પ્રાઇવસી નો અર્થ ક્યાં. આટલા બારી ને દરવાજા બનાવ્યા હોય જ્યાં, સમજાય તો સચવાય ને અહીં પ્રાઇવસી નો અર્થ ક્યાં. જ્યાં ને જ્યારે જેમ ફાવે તેમ બસ ફરતા ફરો, ખાલી કરો. ને વર્ષો સુધી રાખી નકામાની નકામી દેખભાળ. વર્ષો સુધી રાખી નકામાની નકામી દેખભાળ. આભાર માનો એમને લઈ જાય જે આ કાટમાળ. એ દિવસ ના દૂર એના દેવા પડશે સામેથી. આજ બાંધી લ્યો હજી એ પાણી આવે પહેલા પાળ. ક્યાં સુધી ઢાંક્યા કરીશું પથારી ને ચાદરો. ખાલી કરો ખાલી કરો. એ સમયે જે આપણી પેઢી છે એનો જે મનોભાવ છે, ક્વિટ ઇન્ડિયા જેવી ચળવળ ચાલી રહી છે ઘરમાં. ક્વિટ ઇન્ડિયા જેવી ચળવળ ચાલી રહી છે ઘરમાં. ખાલી કરો એલાન સાથે છે થયો ઢગલો અહીં. એમાં એ સઘળું જ છે, વપરાય એવું છે હજી. ને વળી કઈ કેટલી સ્મૃતિઓ તે જાગી રહી. થાય છે મન એ બધું એ કાઢ્યું ત્યાં પાછું ભરો. ને પુસ્તકો સપ્રેમ અવલોકનાર્થે જે મળતા રહ્યા, કોઈ વાંચ્યા કોઈ વંચાયા વગર એમ જ ગયા. લાગતું જીવવા મળેલા વર્ષ જાણે હોય ના, કોઈ જાણ્યા કોઈ માણ્યા ને ઘણા એમ જ વયા. થાય છે મન એ બધું એક વાર પાછું ફરો. ને રેનકોટો જાણે શું કેવો હતો પહેલો વરસાદ. રેનકોટો જાણે શું કેવો હતો પહેલો વરસાદ. છત્રી છતાં ભીજવી જતો, આજ પણ છત્રીને યાદ. છત્રી છતાં ભીજવી જતો એ આજ પણ છત્રીને યાદ. વાસણે ટંકાયેલા એ નામનો સચવાયો સ્વાદ. બાની પૂજાની એ નાની ઘંટડીનો ઝીણો નાદ. ભજન કરતા પણ વધુ મહિમા વજન કેરો ખરો. થાય છે મન એ બધું એક વાર પાછું ફરો. યાદ આવે જૂના વસ્ત્રોના બટન પણ કાઢતા. પેલા બરણી વાળાને કપડા આપતી વખતે એના ઉપરથી બટન પણ પાછું કાઢી લે. યાદ આવે જૂના વસ્ત્રોના બટન પણ કાઢતા. એક જોડી બૂટ ચંપલ ચાલતા ને ચલાવતા. એક પણ વસ્તુ નકામી અમને તો લાગી નહીં. તૂટે ત્યાંથી એ બધું એ સાંધતા સંધાવતા. કેટલું ભૂલો તમે ને કેટલું મનમાં સ્મરો. થાય છે મન એ બધું એક વાર પાછું ફરો. ને ત્રાજવે તોળાય છે ભંગારના એ છે સ્મરણ. ત્રાજવે તોળાય છે ભંગારના એ છે સ્મરણ. આંખને કાંઠેથી આ ભીતર વળી જાતા ઝરણ. આવજો કહેવાનું મન થાતું ઇમોશનલ ફૂલને. આધુનિકતા ઓઢીને બેસો છે હવે આવરણ. જિંદગીની રેત શીશીમાંથી રેતી થઈ સરો. થાય છે મન એ બધું એક વાર પાછું ફરો. વાત તો સાચી જગા ત્યારે થશે ખાલી થશે. વાત તો સાચી જગા ત્યારે થશે ખાલી થશે. ને નવાને આવકારીને જૂના જો ના જશે, તો એ હડસેલાશે ખમશે એ ઉપેક્ષા પણ સતત. શીખવું સ્વીકારતા ને હસી કહેવું. શીખવું સ્વીકારતા ને હસી કહેવું. હશે ખાલી કરો એને ભરો. જેને ભરો ખાલી કરો. ખાલી કરો એને ભરો. જેને ભરો ખાલી કરો. પણ તોય તે થાતું આ બધું એક વાર પાછું ફરો. હવે એક અછંદસ. ગંધ. વ્યક્તિત્વની ગંધ એબ્સ્ટ્રેક્ટ છે. વ્યક્તિની ગંધ રિયલ હોય છે, અનુભવી શકાય છે. મમ્મી વહેલી ગઈ અમારી મુગ્ધ વયમાં.
સપના પાછળની દોડના સમયમાં મસ્ત અને વ્યસ્ત રહ્યું મન. એટલે મમ્મીની ગંધ સચવાઈ નહીં સ્મૃતિમાં. મમ્મી નહોતી વાપરતી કોઈ સૌંદર્ય પ્રસાધન, એટલે એની કોઈ ગંધ નહીં. એની રસોઈની ગંધ પણ માણી નહોતી. હા, એના પગના વાઢિયા પર ઘી સાથે કાંસાની તાંસળી ઘસતા ને એના કૃશ હાથ પર ઉપસેલા ચકામા પર નારંગીનું તેલ, એ દ્રશ્ય યાદ આવે છે, પણ ગંધ એની યાદ નથી. મમ્મીના હાથના મોહનથાળના સ્વાદ અને સુગંધ હવે બંને વિસરાતા ગયા છે. મમ્મીની ગંધ સચવાય એવો કોઈ આધાર અમારી પાસે નથી. પપ્પા લાંબુ જીવ્યા, અમારી સાથે, અમારી પાસે રહ્યા. એવું ઘણું ઘણું છે અમારી પાસે જેમાં સચવાઈ છે એમની સ્મૃતિની સુગંધ. પક્ષઘાતને કારણે પપ્પા એક ઓરડો ને પથારીમાં રહ્યા વર્ષો સુધી. પરિણામે એમની ગંધ પણ સચવાઈ એમાં. માલિશના તેલની ગંધ, વિક્સ વેપોરબની ગંધ, બફાસો નફામાં માનતા એમના પરસેવાની ગંધ, યુરિન પોટની, ફિનાઇલની, સાબુની ચપતરીઓની સચવાઈ છે એમના સ્વેટરમાં, કાનટોપીમાં, મફલરમાં ગંધ. લાંબુ જીવાય તો ગંધ સચવાય છે, ટૂંકું જીવાય તો ગંધ વિસરાય છે. વળી એક અછાંદસ. વિશ્વ કવિતા દિવસ છે. કવિતાને ઘણા રંગો છે. કવિ, તમારો રંગ કયો? એટલે કે તમારી કવિતાનો. હું જાણું છું તમારે ગૌરાવો છે મારી પાસે રાખોડી રંગ. બળેલા ઘર, સૂની શેરી, કજળેલા લાકડામાંથી નીકળતો ધુમાડો, રોંધાયેલા સ્વર, ડુમાયેલા ડૂસકા, સ્થિર થઈ ગયેલી આંખોમાં સુકાયેલા આંસુ, ફૂટેલા દારૂગોળા અને બળેલા શરીરની ગંધ. તમારે મારી પાસે ગૌરાવો છે ક્યારેક આકાશમાં ને ક્યાંક જમીન પર દેખાતા આગના ભડકાથી ડરીને ઉડતા સંભળા અને ગીતના ચકરાવામાં ઘુમરાતો આકાશનો રાખોડી રંગ. રાખોડી રંગ શાસન પ્રશાસન મહાજન સામે લાચાર વિવશ સામાન્યજનની ભીતર ભરેલા આક્રોશના અગ્નિનો. ભૂખ્યા જનોનું જઠરાગ્નિ જાગે અને ખંડેર તણી ભસ્મકણી ન લાધે એ વેળાનો રાખોડી રંગ. હું પણ જાણું છું એ રાખોડી રંગ, પણ તમે જે ભૂલી ગયા છો એ પણ છે એક રાખોડી રંગ, ને મને ગમે છે એ યાદ કરવો ને કરાવવો. શિખા સાથે કપાયેલા, ત્રિપુંડ તાણેલા મસ્તક, બળેલા ગ્રંથાલયો, સ્મૃતિમાં સચવાયેલા મંત્રના પુનઃ ઉચ્ચાર સાથે યજ્ઞવેદીમાંથી પાંખ ફફડાવી ઊભું થતું દેવહુમા તમે જોયું છે? યજ્ઞની અગ્નિ શલાકામાં સોનેરી રંગ ધરે છે તમારો એ જ રાખોડી રંગ. રોટલો પકવતા ચૂલામાં બળતા લાકડાનો રાખોડી રંગ. ટાઢે થરથરતા લોકો કુંડાળે વળી તાપણે તાપે છે એ કરગઠિયાનું રાખોડી રંગ. ઝૂંપડીના ખૂણે સૂતેલી સુવાવડીના તૂટેલા ખાટલા નીચે શેક માટે બળતા છાણાનો રાખોડી રંગ. પવિત્ર યજ્ઞવેદીમાં હોમાયેલા સમીધનો રાખોડી રંગ. અને યજ્ઞમાંથી સૂચી વળેલી કપાળે તિલક કરેલી ભસ્મનો રંગ પણ છે રાખોડી. રાખ બની શકે છે ભસ્મ. એ ભસ્મ મારી શ્રદ્ધા છે. મને કજળેલા વૃક્ષોની રાખોડી ત્વચા પર ડોક્યું કરતા અંકુર ગમે છે. રાખોડી રંગમાં રહેલી લીલપ મને ગમે છે. રાખોડી રંગમાં રહેલી લીલપની સંભાવના મારી શ્રદ્ધા છે. મૃત્યુનો રંગ પણ છે રાખોડી. મૃત્યુ વાસ્તવિકતા છે, જીવન શક્યતા છે. કવિ વાસ્તવિકતાને જાણે પણ શક્યતાને પ્રમાણે. મૃત્યુ સત્ય છે, જીવન સ્વપ્ન છે. કવિ સ્વપ્ન જુએ અને આજે પેલા કજળેલા વૃક્ષો પર ફૂટેલી કૂંપળ સ્વયં બનશે વૃક્ષ, અને એની ડાળીઓ પર ખીલેલા પાંદડામાંથી વહેતો પવન છેડશે સંગીત, અને મારી કવિતા આમ જ ગાશે જીવનના ગીત. આજે વિશ્વ કવિતા દિવસ છે, એટલે હમણાંથી એક પ્રયત્ન એવો શરૂ કર્યો છે મુક્ત ભાવાનુવાદ કરવાનો. તો અન્ય ભાષાની કવિતાઓ તરફ પણ આપણો જે આદર છે એ વ્યક્ત થઈ શકે, એટલે એક રચના, એક બેક હેમ્સલી નામની કવિયત્રીની રચના છે. એની મૂળ કવિતા અંગ્રેજીમાં શી સેટ એટ ધ બેક એન્ડ ધે સેડ શી વોઝ શાય. મેં એનો ભાવાનુવાદ કરતા કહ્યું છે, એ પાછળ રહી તો લોકોએ કહ્યું મોઢાની મોળી છે આ તો.
એ આગળ આવી તો લોકોએ કહ્યું, અભિમાન તો જુઓ આનું. એમણે પહેલા તો એની સલાહ લીધી, પછી એને જ સવાલો કર્યા. એમણે એને ભડભડિયણ કહી ને પછી એના જ મૌનથી ચોંકી ઉઠ્યા. એણે કોઈ અપેક્ષા વ્યક્ત ન કરી તો એમણે દુઃખ વ્યક્ત કર્યું. એણે એના પોતાના સપના વિશે કહ્યું તો એમણે એને પાગલ કહી. એમણે કહ્યું કે તેઓ એની વાત સાંભળવા તત્પર છે, ને પછી જ્યારે વાત કહેવા ગઈ તો બંને હાથ પોતાના કાન પર દાબી દીધા. પહેલા એને બાથમાં ભરી અને પછી એના ડર પર હસ્યા. અને એણે એ બધું સાંભળ્યું એમ માનીને કે એણે સાંભળવું જોઈએ અને એ છોકરી બનતા બધું જ કરવું જોઈએ. પણ એક દિવસ એ સૌને રાજી કરવાને બદલે એ બની કે જે એને પોતાને બનવું હતું. એટલે એ જંગલમાં જઈને ઊભી રહી દેવદારના વૃક્ષો પાસે, સાંભળતી રહી પવનનો ધ્વનિ અને ઝૂમી ઉઠી એ ડોલતા પર્ણ સાથે. એણે વાતો કરી ઘાસ સાથે, છોડ સાથે, વૃક્ષ સાથે. અને એ કહ્યું જે એ વર્ષોથી સાંભળી રહી હતી કે એ જે હતી એ પૂરતી નહોતી, કાં તો અધૂરી હતી, કાં તો ઉભરાતી હતી, કાં તો ભડભણી હતી, કાં તો મૂંગી મંતર, કાં તો સમજદાર, કાં તો મૂર્ખ, કાં તો બહાદુર, કાં તો બીકણ. એણે દેવદારના વૃક્ષો વચ્ચે ખુલ્લી જગ્યા જોઈ. એ થંભી ગઈ અને એણે એ સાંભળ્યું જે એને વૃક્ષોએ કહ્યું. એ ત્યાં જ બેસી રહી કલાકો સુધી. ત્યાંથી લગીરે ખસવાનું એને મન નહોતું. જંગલે એને કાંઈ જ કહ્યું નહોતું, માત્ર શ્વસવા દીધી હતી. આજે વિશ્વ વન દિવસ પણ છે, એટલે એ રીતે પણ આ પ્રકૃતિની કવિતા, આમ તો પ્રકૃતિ કવિની પ્રકૃતિમાં જ હોય છે. અને કવિતાનો તુષારભાઈએ જે ભાવાનુવાદ પ્રસ્તુત કર્યો એનો મિજાજ એ છે, અથવા તો એક લીટીમાં કહેવું હોય તો ખરવું એ નિયતિ પણ નિખરવું એ પ્રકૃતિ. એ વાત એમણે મૂકી આપી. પણ આજે વિશ્વ વન દિવસ છે ત્યારે એક સરસ મેં સ્લોગન વાંચેલું, પ્રકૃતિને ચાહવા માટેનું. એમાં યુવાનોને ખાસ સંબોધીને લખ્યું હતું કે હે યુવાનો, તમે વૃક્ષને એટલું જ ચાહજો જેટલું વૃક્ષ પાછળ બેસીને તમે કોઈને ચાહો છો. પણ ગુજરાતી ભાષાના ઠાઠમાંથી, એના ઠાઠમાઠમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એનો આસ્વાદ કરી રહ્યા છીએ. ત્યારે શુંશા પૈસા ચાર એવી એ પણ વાત આવી, અથવા તો ગુજરાતી ભાષાના સંદર્ભે કેટલીક વાતો એવી આવી. ત્યારે મારે એક જ વાત કહેવી છે, જ્યારે ગુજરાતી ભાષા જ્યારે હજી પાપા પગલી એની ભરી રહી હતી ત્યારે રેવંતગીરી રાસુમાં એક દુહો છે. એનું એક ખાલી એક ઉદાહરણ જ મારે આપની સમક્ષ મૂકવું છે કે આ ભાષા કેવી ટટ્ટાર આરંભ કાળમાં પણ ઊભી રહી હતી. પ્રોષિત ભર્તુકા એક સરસ શબ્દ છે કે વિરહમાં પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતી સ્ત્રી, એના માટેનો શબ્દ છે પ્રોષિત ભર્તુકા. તો આ દુહો છે કે સંદેશા ગુણવત્તડી હું કહેવા અસંમત, એકય વલ્લઈ જાણીજો સમ્માણા બે હથ. આ ગુજરાતી ભાષા હું બોલ્યો આરંભની આપણી વાત એવી છે કે હું પ્રિયતમના વિરહમાં કેવી રીતે જીવું છું એની વાત તમને કહી નહીં શકું. ખાલી એટલું જ કહું કે એક જ બંગડીમાં મારા બેય હાથ આવી ગયા છે, એવી કૃશકાઈ થઈ ગઈ છું. તો આ ગુજરાતી ભાષાનો મિજાજ છે. પણ હવે જે કવિને આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એના માટે તમારે કાન અને ભાન બંનેને સભાન રાખવા પડશે. એક નાનો કિસ્સો ઉર્દૂનો સાહિત્યનો મારે કહેવો છે. એકવાર ઉર્દૂના એક મશહૂર શાયર નમાઝ અદા કરી રહ્યા હતા અને નમાઝ અદા કરી અને પછી ઊભા થયા ત્યારે એને લાગ્યું કે કોઈક આવ્યું છે. એટલે એના નોકરને પૂછ્યું કોઈ આવ્યું તું? તો કે હા, આ વ્યક્તિ આવ્યા હતા. અરે, બહુ મોટા શાયર છે, તે મને કહ્યું કેમ નહીં? કહેવું જોઈએ ને યાર. પણ કે તમે તો નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે જે શાયર જવાબ આપે છે ને, નમાઝી અદા કર રહા થા ના, ગઝલ થોડી પઢ રહા થા. તો એક કવિ મંચ સામે મુખાતિર થાય અને કવિતા પ્રસ્તુત કરે ત્યારે એ નમાઝ પ્રાર્થનાની
તન્મયતા સાથે એની રજૂઆત થતી હોય છે. તો કવિશ્રી દલપત પઢિયાર સાહેબને સાદર પ્રસ્તુત કરું છું. ગુજરાતી ભાષાનો એક અદ્ભુત રંગ, સૂફી રંગ, અને પઢિયાર સાહેબની જે પ્રસ્તુતિ છે એ તરન્નુમમાં તો પ્રસ્તુત કરશે જ કરશે, પણ કેટલી બધી વાત થઈ શકે. પણ ગુજરાતી ભાષામાં એક પોતીકી મુદ્રા જેમણે ઊભી કરી, અને તમે કોઈ પણ કવિતા કોઈ મેગેઝિનમાં છપાઈ જાય અને નીચે દલપત પઢિયાર એવું નામ ન લખાય તોય વાંધો નથી, ખબર પડી જાય એની ભાષાથી, એના મિજાજથી, એની વ્યંજનાથી કે આ દલપત પઢિયારની કવિતા છે. ખૂબ તાળીઓના સન્માન સાથે કવિશ્રી દલપત પઢિયાર. ઉપસ્થિત સૌને વંદન. પહેલી રચના. આપણે તો આપણા મનના માલિક, આપણી તે મસ્તીમાં રહીએ, વાયરા તો આવે ને વાયરા તો જાય, આપણે શું કામ ઉઠી જઈએ. આપણે તો આપણા મનના માલિક, આપણી તે મસ્તીમાં રહીએ, વાયરા તો આવે ને વાયરા તો જાય, આપણે શું કામ ઉઠી જઈએ. નાહવું તો નાહવું, બસ નદીએ જઈ નાહવું, ને ગાવું તો ગોટ મોટ ગાવું. નાહવું તો નાહવું, બસ નદીએ જઈ નાહવું, ને ગાવું તો ગોટ મોટ ગાવું. રમવું તો રેશમી રૂમાલ જેવું રમવું, અમથું શું ફંટાવું આવું. માર માર ઉઘલે આ મોજાની સાહેબી, નાહકના છેટા ના રહીએ. આપણે તો આપણા મનના માલિક, આપણી તે મસ્તીમાં રહીએ. કાગળનું એવું કે ઉકલે તો ઉકલે, પણ આગળનું કોને જઈ કહેવું. કાગળનું એવું કે ઉકલે તો ઉકલે, પણ આગળનું કોને જઈ કહેવું. વાદળનું એવું કે વરસે તો વરસે, પણ આંતરવું કેમ કરી નેવું. વાળું વાળું ને તોય વધ્યા કરે વાવટો, વાયકાના વણછે ના રહીએ. આપણે તો આપણા મનના માલિક, આપણી તે મસ્તીમાં રહીએ. આપણા મુકામ વિશે આપણો જ ડાયરો, અવર કોઈ આવે ના આવે. આપણા મુકામ વિશે આપણો જ ડાયરો, અવર કોઈ આવે ના આવે. આપણું જ ગગન અને આપણી જ ગોઠડી, મેઘ ઉપર મેઘ ચડી આવે. અંગ અંગ પૂર અમે ચોગમ ચકચૂર, રેલનતા ખેલનતા રહીએ. આપણે તો આપણા મનના માલિક, આપણી તે મસ્તીમાં રહીએ. બીજી રચના. મેલો દલપત ડાપણ મેલો. બહુ દોડ્યું. મેલો દલપત ડાપણ મેલો, છેક સુધીનું અંધારું છે, મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. મેલો દલપત ડાપણ મેલો, મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. મેલો દલપત ડાપણ મેલો. ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા, ગિનાન ગાંજો પીધો. ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા, ગિનાન ગાંજો પીધો. છૂટ્યો નહીં સામાન, ઉપરથી છાંયો બાંધી લીધો. ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા, ગિનાન ગાંજો પીધો. છૂટ્યો નહીં સામાન, ઉપરથી છાંયો બાંધી લીધો. જાતર ક્યાં અઘરી છે જીવન, જાતર ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. મેલો દલપત ડાપણ મેલો. જાતર ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. મેલો દલપત ડાપણ મેલો. મન હરાયું નકટું નુગરું, રણમાં વેલા વાવે. ઉભા દોરનો દરિયો ફાડી, આડી રેત ચડાવે. કેમ કરી રોકો છોડો ને, કેમ કરી રોકો છોડો ને, બમણો વાગે ઠેલો. મેલો દલપત ડાપણ મેલો. પીએચડી ની પદવી તેથી શું, ભણી કવિતા ભગવી તેથી શું.
પીએચડીની પદવી તેથી શું, ભણી કવિતા વગવી તેથી શું, પડદા તો એવા ને એવા, જ્યોત પાટ પર જગવી તેથી શું. વાળી લો બાજોટ બહારનો, અંદર જઈ અઢેલો. વાળી લો બાજોટ બહારનો, અંદર જઈ અઢેલો મેલો, દલપત ડાપણ મેલો. પડવું તો બસ આખું પડવું, અડધું પડધું પડવું શું. પડવું તો બસ આખું પડવું, અડધું પડધું પડવું શું. અડવું તો આભે જઈ અડવું, આસનથી ઉખડવું શું. પડવું તો બસ આખું પડવું, અડધું પડધું પડવું શું. અડવું તો આભે જઈ અડવું, આસનથી ઉખડવું શું. આખો ખૂંટો ખોદી નાખી, ખુલ્લમ ખુલ્લા ખેલો. મેલો દલપત દાપણ મેલો, છેક સુધીનું અંધારું છે, મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. એક અછંદસ વાંચ, એનું શીર્ષક છે સરગવો. ક્યાં વાત હે. અમે ગાંધીનગરમાં રહીએ છીએ, સત્યા મારા પત્ની પણ છે. અમને એક ઘર મળેલું ને, એમ એક પ્લોટ ખુલ્લો હતો. બહુ શરૂઆતના વર્ષોમાં ત્યાં અમે તુવર વાવેલી, પાપડી વાવેલી, ટમેટા કરેલા, એક સરગવો મેં રોપેલો, મારા ગામથી લાવીને વાવેલો, અને બહુ મોટો થયેલો. પછી જે દશા થઈ છે, અથવા જે દશા અમે કરી છે, એની એક કવિતા છે. શીર્ષક છે સરગવો. અમે જ્યાં સંખેડાનો સોફા ગોઠવેલો છે, ત્યાં મોટો લીલો કચ્છ સરગવો હતો. આંખમાં માય નહીં ને નજરમાંથી જાય નહીં એવી મોટી, અને જેના ઉપર ઈચ્છાઓ મૂકી રાખીએ એવી સળંગ લાંબી સિંગો ઉતરતી. દર ત્રીજે દિવસે ભારા બાંધીએ એટલી ઉતરતી. આખી સોસાયટીમાં કલ્લો કલ્લો વહેંચાતી. એટલું ખરું કે અમે ક્યારે એને વેચેલી નહીં. ઝાડ માત્ર પાણીથી જ લીલું રહે છે એવું નથી. ઝાડ માત્ર પાણીથી જ લીલું રહે છે એવું નથી. કોઈ ગોઝારી પડે, અમને શું ટૂંકું પડ્યું, તે અમે પાક્કો રૂમ બાંધવાનું વિચાર્યું. મેં મારા સગા હાથે એનું થડ કાપ્યું હતું. ભરેલી હાથણી ફસડાઈ પડે તેમ આખું ઝાડ ભોંય ઉપર ઢગલો થઈ ગયું હતું. લીલા લીલા પાન વિલાઈ ગયા હતા, અને પાંખડે પાંખડે ઉભરાઈ આવેલા ઉઘડવાની વાટ જોતા નાની નાની ચૂનીઓના ઝુમખા જેમાં સફેદ ફૂલ પછી કાયમ માટે બંધ થઈ ગયા હતા. મારા હાથમાં, મારી આંખોમાં, મારા લોહીમાં, મારી ઇન્દ્રિયોમાં એક અપરાધ કુહાડી થઈ ગયો છે. મને કોઈ ઊંઘમાં ટચકા મારે છે. તમે નહીં માનો, મેં ફરી કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે, પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી. એક ગીત કે મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ, હું તો આઠે પોર ઉમંગે રે સતની વાતો થઈ. સતની વાતો થઈ કે આખા ગામની ઘાતો ગઈ, મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. પહેલે પડદે પ્રથમી ઠેલી મેલી ડેલી મઈ, મેલી ડેલી ને મઈ. નહીં થાપન કે નહીં ઉથાપન, ભીત કે ભાત્યો નહીં, મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. બીજે પડદે જળ સંકેલ્યું, ઓટ કે ભરતી નહીં, ઓટ કે ભરતી નહીં. નદી ખસેડી નાતો હંસો, મોતી ખાતો મઈ. આ નદી ખસેડી નાતો હંસો,
મોતી ખાતો મહી મારા સદગુરુની સંગે રે સતની વાતો થઈ. ત્રીજે પડદે ચાંદો સૂરજ છોડા છેડે જઈ, છોડા છેડે જઈ. નહીં અંધારું નહીં અંજવાળું દિવસ કે રાતો નહીં, ઓ મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. ચોથા પડદે પવન પલાણ્યા ષડ નહીં થંભ નહીં કઈ, ષડ નહીં થંભ નહીં કઈ. નહીં હણ હણ નહીં રાવટી રેવંત રમતો થઈ થઈ થઈ, મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. પાંચમે પડદે ગગન ઉઘાડ્યું ગઢ નહીં પંખી નહીં, ગઢ નહીં પંખી નહીં. નહીં હદ અનહદ નહીં સમય સ્થળ શબ્દ સમાતો તઈ, મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. હો હું તો આઠે પોર ઉમંગે રે સતની વાતો થઈ. ભજન. એક કુંભારનું ગધેડું ચાલતું નહોતું એટલે એને યુક્તિ શોધી. બોચીએ ઉપરથી લાકડી બાંધીને આગળ ગાજર લટકાવ્યું. ગાજર એવી રીતે લટકાવ્યું કે મોઢા સુધી આવે પણ મોઢામાં જાય નહીં, આમ હાલે ને એમ. અને આ ગધેડાના જ બાંધેલું છે એવું નહીં માનતા. એક ગરધબડી જે ગાજરની લોચી, હોંચી રે હોંચી. આમાં ગરદબડી કરવું પડ્યું છે. ભાષાની મજા એ જ છે ને. બીજો શબ્દ વાપરી જુઓ નારી જાતિનો. ત્યાં આપણે બોલીએ ને તો સાંભળાય છે ને આ શબ્દ. એ તો કવિતાની મજા એ છે સાહેબ. એક ગરદબડી જે ગાજરની લોચી, હોંચી રે હોંચી. કુશકા ખાતો એને કોકરી ખૂંચી, હોંચી રે હોંચી. ઉભે બજારેથી ભાગોળે ભૂંચી, હોંચી રે હોંચી. મારે લીધે આખી અરવલ્લી ઊંચી, હોંચી રે હોંચી. લાવો પટોળા ને લાવો લ્યા પહોંચી, હોંચી રે હોંચી. હેડી હેડીને હું તો હિમાલય પહોંચી, હોંચી રે હોંચી. છેલ્લે શિખર જઈને બાંધેલી મોચી, હોંચી રે હોંચી. અંધારા મેં તો ઉપનિષદ વાંચી, છેલ્લે શિખર જઈને બાંધેલી મોચી, હોંચી રે હોંચી. અંધારા મેં તો ઉપનિષદ વાંચી, હોંચી રે હોંચી. આટલે પૂરું નથી થતું. અંધારા મેં તો ઉપનિષદ વાંચી, હોંચી રે હોંચી. વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢોંચી, હોંચી રે હોંચી. એક ગરદભડી જે ગાજરની લોચી, હોંચી રે હોંચી. શું અદભુત ફટાણાની ભાષા છે. જાહેર લગ્નમાં અમારે ત્યાં આજે બહુ સારું ગવાય છે. જે બધા ધૂંધવાઈ રહેલા હોય ને ક્યારે બોલવાની તક ન મળી હોય બહેનોને, અહીંયા જાહેરમાં આવી જાય ને. અને બધા પાઘડી બેઠેલા બધા દરબારો સાંભળ્યા કરે છે. અને આપણું પોતાનું નામ આવે તો રાજી થાય પછી મને ગવાય. પણ એનું એક કામ કરવા જેવું છે. એક છેલ્લે ગીત. કોઈ રે ઉતારો મારો અંચળો, એ કોઈ રે ઉતારો મારો અંચળો. અમે અમારા
પાર રે કોઈ રે ઉતારો મારો અંચડો ઢાંકેલી માટીના બીજ બધા બાવરા હે ઢાંકેલી માટીના બીજ બધા બાવરા એના મૂળ રે ભીતર મોજા બાર રે કોઈ રે ઉતારો મારો અંચડો આ નીત રે સજુને નીત નીત નીસરું હે નીત રે સજુને નીત નીત નીસરું અમને આઘે વાગે અમારા ભણકાર રે કોઈ રે ઉતારો મારો અંચડો હે કેમ રે સંકેલું કેમ કરી ઉકલું હે કેમ રે સંકેલું કેમ કરી ઉકલું અમે અમારા ભીડેલા ભોગડ દ્વાર રે કોઈ રે ઉતારો મારો અંચડો ભીતર ભેદોને છેદો મારો છાંયડો એ ભીતર ભેદોને છેદો મારો છાંયડો અમને અમારા ઓળખાવો અપરંપાર રે કોઈ રે ઉતારો મારો અંચડો અમે અમારા ઓઢેલા અંધાર રે કોઈ રે ઉતારો મારો અંચડો અમે 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 અમારા ઓઢેલા અંધાર. ક્યા બાત. મનોજ ખંડેરિયા ફરીવાર યાદ આવે કે કવિતાના કિરણનો હાથ જાલીને જરા નીકળો. પોતાનું તમને તમારું અંધારું ન ઘેરે એટલા માટે આપણે આજે કવિતાના કિરણનો હાથ જાલીને નીકળ્યા છીએ. અને પઢિયાર સાહેબની રચનામાં મને એક ક્ષણે એવું લાગ્યું કે એક જ સીટ પર આવીને નરસિંહ, મીરા, અખો, દયારામ આવીને બેસી ગયા છે. તમે જુઓ કે નરસિંહ છે એ ભક્તિની મશાલ છે, મીરાબાઈ પ્રેમની રસ ઝરતી ફુવારી છે, અખો એ કાળજાળ ઉનાળો છે, અને પ્રેમાનંદ એ સંસાર રસનો બગીચો છે, દયારામ એ ઉઘાડો શૃંગાર અને ગોપિત સંવેદના છે. આ બધી આપણી ભાષાની
મહેક આ કવિઓ દ્વારા અહીં પ્રસ્તુત થઈ. મનોજ ખંડેરિયાથી આ મહેફિલનો આગાઝ થયો હતો. ફરી એકવાર મનોજ પાસે જ હું આવીને અટકું છું કે લાલ ગુમ તાપમાં મહોરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. આ નગરની વચોવચ હતો એક ગુલમોહર, તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. એક ગુલમોહર ઉગે નહીં તો કવિ દુબળો થઈ જાય. એને ચિંતા થાય કે આ ગુલમોહર આજે કેમ નથી ઉગ્યો. આ નગરની વચોવચ હતો એક ગુલમોહર, તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. પૂછું છું બારને બારીને ભીતને, લાલ નળિયા છજા ને વળી ગોખને. રાતદી ટોડલે બેસીને ગહેકતો મોર, તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. ને જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા. કોણ છાના પગે આવી મારી ગયો નોર, તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. ને પાછલી રાતની ખટઘડી એ હજી એ તળે ટીન એ દામોદર કુંડ પણ. પાછલી રાતની ખટઘડી એ હજી એ તળે ટીન એ દામોદર કુંડ પણ. ઝૂલણા છંદમાં નિત પલળ તો પ્રથમ પહોર, તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી, કોઈ કહેતું નથી. પણ આ સૌ કવિઓએ આપણને એ દિવ્ય અને ભવ્ય અનુભૂતિમાં શબ્દો થકી પાછા આપણને લાવ્યા. એકવાર ખૂબ તાળીઓ આ પંચેન્દ્રિય માટે. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમ આભાર વિધિ માટે કવિશ્રી મનીષ પાઠક શ્વેતને સાદર નિમંત્રિત કરું છું. સૌ પ્રથમ તો ઉપસ્થિત કવિઓને વંદન, એમનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી. પુનઃ આપનો આભાર.